રાજ્ય સરકારે ગુજરાત રજિસ્ટ્રેશન ઓફ મેરેજ રૂલ્સ હેઠળ લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સુધારો કરવા માટે નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે। આ સુધારાઓ અંગે જાહેરમાંથી વાંધા સૂચનો મંગાવવામાં આવશે અને મળનારી સૂચનાઓ પર વિચારણા કર્યા બાદ અંતિમ સ્વરૂપના નવા નિયમો અમલમાં મૂકવામાં આવશે। ગુજરાત વિધાનસભામાં નિયમ 44 હેઠળ નાયબ મુખ્યમંત્રીએ જાહેર અગત્યની બાબતે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને મળેલ વિવિધ રજૂઆતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગુજરાત રજિસ્ટ્રેશન ઓફ મેરેજ રૂલ્સ હેઠળ લગ્ન નોંધણીની પ્રક્રિયામાં સુધારો કરવા નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે। આ સુધારાઓ અંગે જાહેરમાંથી વાંધા સૂચનો માંગવામાં આવશે અને ત્યારબાદ મળનારી સૂચનાઓ પર વિચારણા કર્યા બાદ અંતિમ સ્વરૂપમાં નવા નિયમો અમલમાં મૂકાશે। રાજ્ય સરકારે લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે। આ સુધારાઓ અંગે જાહેરમાંથી વાંધા સૂચનો મંગાવવામાં આવશે અને મળનારી સૂચનાઓ પર વિચારણા કર્યા બાદ અંતિમ સ્વરૂપ આપવામાં આવશે। આ નિયમને ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યોએ પણ આવકાર્યો છે। ધારાસભ્યોએ સરકારે મંગાવેલા સૂચનોમાં પોતાનું યોગદાન આપવા તથા સુધારા માટે સલાહ સૂચન આપવાની પણ તૈયારી દર્શાવી છે। લગ્ન નોંધણી કાયદામાં નિયમો લાગુ કરવા માટે સુધારો રજૂ કરવામાં આવ્યો છે, ત્યારે આપને સૌને ધ્યાનમાં હશે કે 30 દિવસની અંદર બધાએ સૂચનો અને વાંધાઓ એમાં આપવાના છે। ત્યારે અમે જે સમાજનું પ્રતિનિધિત્વ કરીએ છીએ એમના વતી અમે પણ સૂચનો ત્યાં આપવાના છે। તમને બધાને ખબર હશે, હું કોઈ પ્રેમનો વિરોધી નથી, હું આ લગ્ન બંધનને એક પવિત્ર બંધન માનું છું। હું કોઈ જ્ઞાતિનો વિરોધી નથી, હું બધા સાથે બધાને સન્માન કરું છું। પણ જે પ્રકારે હજારો દીકરીઓ દર વર્ષે બીજા કોમ્યુનિટીમાં લઈ જવામાં આવે છે, બીજા કોમ્યુનિટીમાંથી પણ આદિવાસી યુવાનોને દીકરીઓ લગ્ન માટે સહમતિ મળે એનો સુધારો અમે મૂકવાના છે। તમામ સમાજોને ની જે માંગણી હતી એ માંગણીને માન્ય રાખી અને આજે સરકારે જે નિર્ણય લીધો છે એને અમે અભિનંદન આપીએ છીએ। અને જે વાંધાઓ મંગાવ્યા છે અને વાંધાઓ મંગાવ્યા બાદ આ કાયદો એટલો સારો અને મજબૂત બને કે જેથી ભવિષ્યની અંદર કોઈ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન ના થાય અને બધાને સમાન હક મળે એ માટે સરકાર દ્વારા પૂરતા પ્રયાસો કરી લોકોની ના વાંધા સૂચનો મંગાવી અને આ કાયદો મજબૂત બને એવી સરકારને વિનંતી કરીએ છીએ। અલગ અલગ સમાજ, ઠાકોર સમાજ હોય, પટેલ સમાજ હોય, અન્ય સમાજ હોય, સામાજિક સંસ્થા હોય, એના દ્વારાઓ પણ આ રજૂઆતો સમયાંતરે આવી છે। ત્યારે છેતરામણી ઘટનાઓ જે બને છે, જે વાત કરી કે જે કોઈ લાલચ આપે છે, એમાં પછી કોઈ પણ સમાજ હોય, ફક્ત એક સમાજ નથી હોતો। આ કાયદો તમામ સમાજને ધ્યાનમાં રાખી, મૂળ વાત એ છે કે છેતરાવીને જે લોકો લગ્ન કરે છે, બાકી લગ્ન છે, પ્રેમ છે, વાસ્તવિકતા છે, પરંતુ પ્રેમની આડમાં જે લોકો છેતરાવે છે અથવા તો નામ ખોટું આપે છે અથવા તો કઈક લાલચ આપે છે અથવા તો બીજી કોઈ અન્ય લાલચ અથવા છેતરાવે છે, એવા લોકોને પાઠ ભણાવવા માટેનો નવો સુધારા કાયદો લાવવાના છે અને એના માટે તમામ ધારાસભ્યો, સામાજિક સંસ્થાઓના પણ સૂચનો આમાં લેવાના છે। રાજ્ય સરકારે ભાગેડુ લગ્ન અટકાવવા માટે લગ્ન નોંધણીના નિયમોમાં મોટા ફેરફાર સુધારા કરવાનો નિર્ણય કર્યો છે। માતા પિતાની આબરૂને ઠેસ પહોંચાડનારા કિસ્સાઓને ડામવા માટે સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। છળકપટ રોકવા માટે રાજ્ય સરકાર કાયદામાં સુધારો કરશે અને ત્યારબાદ પાટીદાર આગેવાનોએ રાજ્ય સરકારના આ નિર્ણયને જોકે આવકાર્યો છે। સરકારે જે જાહેરાત કરી છે એની અંદર માતા પિતાને નોટિસ મોકલવાની વાત છે। ચોક્કસ ધોરણે એમ કહી શકાય કે સંસ્થાની રજૂઆત એવી હતી કે એની અંદર માતા પિતાની સહી હોવી જોઈએ, પરંતુ સાથે સાથે કદાચ ક્યાંક કાયદાની અડચણ આવતી હોય અને એ ન થઈ શકે તો માતા પિતાને એની જાણ થવી જોઈએ। આ બાબતે સરકારે જે નિયમમાં જોગવાઈ કરી છે કે માતા પિતાને આ પ્રકારના લગ્નની નોંધણી જ્યારે પણ આવશે ત્યારે માતા પિતાને એની જાણ કરવામાં આવશે। મારું આ બાબતે એટલું સ્પષ્ટ કહેવું છે
કે મા બાપને જે જાણ થાય? મારું સૂચન આ એક જ છે, બાકીના જે કાંઈ અમારી મીટિંગની અંદર બધાનું મંતવ્ય લઈને કરશું, પણ હું જાણું છું ત્યાં સુધી દરેક સમાજની આ પીડા છે, દરેક સમાજની આ માગ છે કે આ જે લગ્ન નોંધણી થાય છે માતા પિતાઓની મરજી વિરુદ્ધમાં, એમાં માતા પિતાઓની સહી ફરજિયાત થવી જોઈએ એવી દરેક સમાજની માગ છે. દરેક સમાજને આ ખૂબ ઉપયોગી છે. અત્યાર સુધીમાં હર્ષભાઈએ જે મીડિયા સમક્ષ જે કાયદા બાબતની વાત કરી છે, નવા કાયદા બાબતની, ત્યાં સુધી એમને એવું કહ્યું છે કે અમે લગ્ન નોંધણી થયા પછી દીકરીના પરિવારને 30 દિવસની અંદર જાણ કરીશું. જો આ જ વાત હોય તો એ વાત યથાયોગ્ય નથી. દીકરીના વાલીને લગ્ન નોંધણી પછી જાણ કરે કે ના કરે એનો કોઈ મતલબ નથી, પણ લગ્ન નોંધણી થતા પહેલા દીકરીના વાલીને જાણ કરે, 1 મહિના જેવો સમય આપે અને એ સહમત થયા પછી જો લગ્નની નોંધણી થાય તો એ વાત જે છે એ જે સમાજોની માગણી છે એ માગણી સાથે સુસંગત છે. રાજ્ય સરકારે લગ્ન નોંધણીના નિયમમાં મોટા સુધારા કરવાનો નિર્ણય લીધો છે, જેને પગલે છળકપટ રોકવા સરકાર કાયદામાં સુધારો કરશે. અગાઉ પાટીદાર અને અન્ય સમાજે લગ્નની નોંધણી અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને સરકારમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ હવે રાજ્ય સરકારે નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવતા તેને આવકાર્યું છે. આજરોજ રાજ્ય સરકાર દ્વારા જે બી સમાજ હિતમાં અને ગુજરાતમાં વસતા તમામ સમાજની દીકરીઓને, એટલે લાખો દીકરીઓ, હજારો પરિવારના પરિપ્રેક્ષમાં જે પણ નિર્ણય લીધો છે એ તમામ સામાજિક સંગઠનો, તમામ સમાજના લોકો વતી અમે એને સહર્ષ સ્વીકારીએ છીએ. એટલે આગામી સમયની અંદર અત્યારે જે પણ જે સુધારા થયા છે, જે બી નવા સલાહ, જે બી સૂચનો મળ્યા છે એ અમે સમાજની વચ્ચે મૂકીશું. ભાગેડુ લગ્ન પ્રથાના કાયદામાં સુધારો આવે, મેરેજ રજીસ્ટ્રેશન એક્ટમાં સુધારો આવે, એ માંગણી ઘણા ટાઈમથી પેન્ડિંગ હતી. સ્થાનિક હોવાના નાતે વાટાઘાટો કરી અમારા પ્રતિનિધિ મંડળ સાથે અમે ગૃહમંત્રીશ્રીને મળ્યા અને સરકારે આજે આ કાયદામાં જે સુધારો લાવી રહી, સુધારાનો અભ્યાસ હજુ બાકી છે. જે પણ સુધારો આવશે એનો સર્વવ્યાપી અભ્યાસ કરીશું. સાથે સાથે સરકારે 30 દિવસ જેટલા સજેશનના સૂચનના પણ સમય આપ્યા છે. 30 દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ આગેવાનો પાસેથી અમે સૂચનો અને સલાહ પણ મગાવીશું અને સરકારમાં સબમિટ કરીશું. રાજ્યની અંદર પાટીદાર સમાજે અને અન્ય ગુજરાતના તમામ સમાજોએ લગ્ન નોંધણીમાં થતા છેતરપિંડીના કેસોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને રાજ્ય સરકારને અમે સૂચનો સાથે વિગતો આપી હતી કે આવા બનાવો બની રહ્યા છે. રાજ્ય સરકારે આજે આ બાબતે વિધાનસભામાં જાહેરાત કરી છે કે કાયદો બનાવી રહ્યા છે, ત્યારે અમે એને સહજ આવકારીએ છીએ અને ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૌશિકભાઈ વેકરિયા કાયદા મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ. સામાજિક તમામ સંસ્થાઓ, તમામ સંગઠનો અને દરેક સમાજના લોકો પોતાની દીકરી, સુરક્ષિત દીકરી માટેના જે પ્રયાસો હતા એમાં આજે રાજ્ય સરકારે પહેલ કરી છે, ત્યારે અમે એને આવકારીએ છીએ. આજે મેરેજ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે એમાં 4 સ્ટેપના મુદ્દાઓ બનાવ્યા છે અને 30 દિવસની પ્રક્રિયા કરી છે નવા પ્રોસિજરમાં, અને એમાં પણ હજી પબ્લિકલી વાંધામાં સૂચનો મગાવવાના જાહેર કર્યા છે. હજી પબ્લિકના વાંધા સૂચનો આવશે, પછી એ મુસદ્દાનું એક સ્વરૂપ બનશે, ડ્રાફ્ટ બનશે, પછી એને વિધાનસભાના ફ્લોર પર મુકાશે, વિધેયક બનશે અને લાગુ પડે. અત્યારે જે મુદ્દાઓ સરકારશ્રી તરફથી નાયબ મુખ્યમંત્રીશ્રીએ રજૂ કર્યા છે એમાં જે મુખ્યત્વે બાબત છે, એક તો માતા પિતાનું સેલ્ફ ડિક્લેરેશન અરજદારે આપવાનું છે. તો મારા મતે માતા પિતાનું સેલ્ફ ડિક્લેરેશન માતા પિતાએ જ આપવું જોઈએ, તો જ આ માગણી વ્યાજબી થશે.